આપણા દુઃખની વાત બીજાને કરવી એ સમાધાન, આપણા દુઃખની બીજાને ફરિયાદ કરવી એનું સમાધાન, ટીકા કરવી બીજાને મળો એટલે એકબીજાને ટીકા કરે એમાંથી સમાધાન થાય. તો કોઈ પણ પ્રકારનું વ્યસન કરવાથી સમાધાન થાય? કોઈ પણ દુઃખ હોય, ચિંતા હોય, ભયંકર ફસાયેલા હોય, કોઈ સમાધાન ના મળતું હોય તો બસ ખોટું વ્યસન કરવું? ના, દરેકને દુઃખ હોય છે તો દુઃખનું સમાધાન હોય છે. જીવનમાં પ્રશ્ન આવે તો ઊભું રહેવું, પણ એ પ્રશ્નનો ઉકેલ કરવો. જાણી વિચારી પ્રશ્નને ઓળખો, એનો ભેદ જાણો. કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્નનો જવાબ એ જ પ્રશ્નમાં છુપાયેલો હોય છે. જેમ કે તમને દૂધમાં ઘી નથી દેખાતું, પણ એ દૂધમાંથી ઘી બનાવવા માટે દૂધને દહીં કરવું પડે, દહીંને વલવવું પડે, એમાં માખણ કરવું પડે, માખણને ગરમ તવા ઉપર ગરમ થઈને એમાંથી ઘી બનાવવું પડે છે. એવી જ રીતે કોઈ પણ દુઃખ હોય એમાં તમારો પ્રશ્ન છુપાયેલો હોય એ પ્રશ્નમાં તમને જવાબ પણ મળી રહે છે. પણ સમાધાન કરવા માટે એક જ, દરેક દુઃખનું સમાધાન એક જ. આપણા ઘરે આપણા કુળદેવી માતાજી હોય, બીજા ભલે 7-8 દેવ તમે પૂજતા હોય, પણ કુળની માતા તો એક જ હોય, કુળદેવી. એવી રીતે ભક્તિ કરો. ભક્તિનો અર્થ થાય છે પ્રેમ. પ્રેમ એકને જ થાય, બધી જગ્યાએ પ્રેમ થાય નહીં. તો મિત્રો, પ્રેમ કુળદેવીને જ કરો. તમારે ભક્તિ છે, તમારું વૈરાગ્ય છે, તમારું ચિત્ત છે, એ માને ઉપર ચોંટાડો. દરેક દુઃખનું સમાધાન માં કુળદેવી જ. એના સિવાય જિંદગીમાં, આ દુનિયામાં કોઈ પણ રસ્તો તમને દેખાશે નહીં, મળશે નહીં. કુળદેવી તારશે, કુળદેવી મારશે, કુળદેવી ધારશે, એ જ થશે. તમે બધો જ ભરોસો, બધો જ વિશ્વાસ તમારા કુળદેવી ઉપર તમે મૂકી દો, તો એ જ કુળદેવી તમને તારશે. કુળદેવી સિવાય ઉદ્ધાર દુનિયામાં નહીં મળે. તમે કોઈ પણ પ્રશ્નમાં અટવાયેલા છો, ફસાયેલા છો, તો તમારું દુઃખ બીજાને કહી અને તમે પોતે તમારી જે વ્યથા છે એ કોઈને ના કહેતા, બીજો રાજી થશે. તમે અત્યારના સમયમાં, અત્યારના આધુનિક ટેકનોલોજી સમયમાં તમે જુઓ કે મોબાઈલનો યુગ થઈ ગયો છે. બધા જોડે મોબાઈલ. કોઈ મોબાઈલ સાયલેન્ટ રાખે, કોઈ વાઇબ્રેટ ઉપર રાખે, કોઈ કવરેજ એરિયા બહાર હોય, કોઈનો ના પણ લાગતો હોય. એવી રીતે જો તમારો મોબાઈલ વાઇબ્રેટ હોય ને તો હલે તો બીજાને ખબર પડે કે આના ઘરમાં કંઈક તકલીફ છે. સાયલેન્ટ હોય તો એ દુઃખનું તમને જ ખબર હોય. જેનો અવાજ આવતો હોય તો આખી દુનિયાને ખબર પડે, જેનો લાઉડ સ્પીકર ઉપર હોય એને, તો બધા સાંભળે એટલે બધા લોકો રાજી થાય. તો પોતાનું દુઃખ બીજાને કહી અને બીજાને આડોશી પાડોશીને તમે રાજી ના કરો. પણ એ પ્રશ્નનો ઉકેલ, જે દુઃખમાં તમે ડૂબાયેલા છો એ દુઃખમાંથી બહાર નીકળવા માટે તમે રસ્તો બનાવો. સીધી વાત તમને કહું મિત્રો, 2 દેડકા હતા. 2 દેડકા દહીંના ડબ્બામાં પડી ગયા. જે દહીંનો ડબ્બો ભરેલો હતો એમાં પડી ગયા. હવે દહીંમાં દેડકા ફસાઈ ગયા. એટલે એક દેડકાએ વિચાર્યું કે હવે દહીંમાંથી તો હું બહાર નહીં નીકળી શકું, એટલે મારે તો અહીંયા પ્રાણ આપી દઈશ, એટલે મરી જઈશ એમ. તો બીજા દેડકાએ શું કર્યું? બીજા દેડકાએ એના હાથ પગ હલાવવાનું ચાલુ કરી દીધું કે મરવાનું તો છે જ, એના કરતાં લાવ ને પ્રયત્ન જ કરી લઉં. એટલે એને ચારેય હાથ પગ હલાવવાનું જ ચાલુ કરી દીધું દેડકાએ. એટલે હલાવવાનું ચાલુ કરી દીધું. થોડી વાર ફસાયો. વારંવાર હાથ પગ હલાવવાનું ચાલુ કર્યું. દહીંમાંથી આમ
છાશ બનવા લાગી અને છાશમાંથી ધીમે 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 હલાવવાનું ચાલુ જ રાખ્યું અને પ્રયત્નો જ ચાલુ રાખ્યા એટલે એમાં માખણ બન્યું અને માખણ ઉપર ફટ દઈને બેસી અને માખણ તરીને બહાર આવ્યું એટલે બેસીને દેડકો ફટ દઈને બહાર કૂદીને નીકળી ગયો અને બીજો દેડકો ત્યાં ડૂબીને મરી ગયો. તો વિચાર કરો મિત્રો, કર્મ કરવું જ પડશે. દુઃખ હશે તો એક તમારે કાર્ય તો કરવું જ પડશે. સુખ હશે તો સુખમય તમારે કર્મ તો કરવું જ પડશે. પણ જેવું જેવું કર્મ હશે એવું તમને ફળ મળશે. દરેક દુઃખનું સમાધાન થાય, દરેક પ્રશ્નનો જવાબ પણ મળે, પણ એ પ્રમાણે તમારે કાર્યશીલ રહેવું પડે. જાત મહેનત જિંદાબાદ, કોઈની આશા રાખ્યા વગર. એ કહેવત છે ને, આપ સિવાય બળ નહીં અને મેઘ સિવાય જળ નહીં. એટલે જાતે કરશો એ જ ઉગશે. એટલે કુળદેવી માની અતૂટ ભક્તિ કરજો, એને પ્રેમ કરજો, સેવા પૂજા કરજો. કોઈ ધૂપ ધુમાડા કર્યા વગર, કોઈ નિવેદ આપ્યા વગર, કોઈ પણ દેવીને, કોઈ પણ તમે માનતા હશો એને માત્ર ને માત્ર તમારી ભક્તિ સાચી હશે, તમારો પ્રેમ સાચો હશે. કદાચ તો કોઈને તમે ખવડાવ્યું હશે, કદાચ કોઈને તમે દાન પુણ્ય ધર્મ કર્યું હશે, કોઈ એવા વ્યક્તિને તમે મદદ કરી હશે, જીવનમાં ક્યારેય કોઈનું ખોટું નહીં કર્યું હોય, તો જ તમારી કુળદેવી તમારો 100% હાથ ઝાલીને ગમે તેવા દુઃખના દરિયામાં તમે ડૂબાઈ ગયા હશો તો પણ તમને તારી અને બહાર કાઢશે. માત્ર ને માત્ર તમારી કુળદેવીમાં. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તેમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. જય ગુરુદેવ, જય માતાજી.